તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, ટેટ 1 ની પરીક્ષા જેટલા પણ ઉમેદવારો આપેલી છે બધા માટે ફરી એક વખત મહત્વના સમાચાર છે આવ્યા છે કે જેની અંદર મિત્રો એક તારીખ પણ જાહેર થઈ છે ને એમાં હાઈકોર્ટ દ્વારા મિત્રો આવનારા જેટલા પણ પ્રશ્નો છે કે ભાઈ જે પ્રશ્નની અંદર સુધારા વધારા છે કરવાના છે ને એક યાદી પણ મિત્રો સંભવિત યાદી છે આવેલી છે કે જેની અંદર મિત્રો ટોટલ 19 પ્રશ્ન હતા. પહેલા મિત્રો 19 પ્રશ્નની અંદર છે લેખિતમાં વાંધા અરજી કરેલી હતી કે જે 19 પ્રશ્ન છે એમાં સુધારો વધારો છે થવો જોઈએ અને તમામ ઉમેદવારો ન્યાય મળવો જોઈએ. તે 19 ની અંદરથી મિત્રો 11 પ્રશ્ન છે ટોટલ લેવામાં આવ્યા છે ને આ 11 પ્રશ્નોની એક યાદી પણ આવેલી છે. એની સાથે હવે નવી જે પણ સુનાવણી છે એ ક્યારે થવાની છે એની પણ આપણે વિડીયોની અંદર વાત કરીશું. તો ખાસ કરી જો હજુ સુધી તમે ચેનલ પર નવા હોય અત્યારે છે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. વિડીયો લાઇક કરી તમારા બધા મિત્રો સુધી છે વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરી તમામ મિત્રોને એ પણ ખબર પડી જાય કયા કયા પ્રશ્નો છે એ રહેવાના છે. હવે પહેલા તો એ ક્યાંક પ્રશ્નો છે એની આપણે વાત કરી લઈએ. તો મિત્રો એ 11 જે પણ પ્રશ્નો છે એની યાદી જેણે પણ આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે એ તમામ મિત્રો સુધી આપણે પહોંચાડી દઈશું. તો એના માટે મિત્રો તમારે શું કરવાનું રહેશે, તો ચેનલને ફક્ત સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટની અંદર છે પીડીએફ લખી દેજો. તો ભાઈ જે પણ પીડીએફ લખશે એ બધા સુધી અમે પીડીએફ છે પહોંચાડી દઈશું. આપણે ઓલમોસ્ટ મિત્રો જેટલી પણ પીડીએફ શેર કરીએ છીએ એના માટે બસ એક જ નિયમ છે, ચેનલ સબસ્ક્રાઇબ કરી બાદ છે કોમેન્ટમાં પીડીએફ લખી દેવાની એટલે ત્યાં તમને છે લિંક આપી દઈશું ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. એની સાથે મિત્રો એ પીડીએફ ની અંદર કયા કયા અઘરા પ્રશ્નો છે કે જે ના ઉપર સુધારો વધારો થઈ શકે છે અને એની સાથે મિત્રો તમારી જે પણ નવી સુનાવણી છે મિત્રો આવનારા સમયની અંદર છે 9 તારીખના રોજ છે મિત્રો કરવામાં આવશે. 9/3/26 રોજ છે મિત્રો કરવામાં આવશે. આ પ્રમાણે પણ અપડેટ છે પરંતુ મિત્રો ફાઇનલ તારીખ નથી કારણ કે આવનારા સમયની અંદર જ્યારે જાહેરાત થતી હતી એના પહેલા મિત્રો મેં તમને કાલે એક વિડીયો બનાવ્યો એમાં પણ માહિતી આપેલી છે કે ભાઈ આજ રોજ જે પણ કાલે એટલે મિત્રો આપણે કાલે જે પણ વિડીયો બનાવેલો તેમાં કીધેલું છે કે ભાઈ પાછળના જેટલા પણ સુનાવણી થવાની હતી એ સુનાવણી થઈ નથી. એક્ઝામ્પલ તરીકે 9 તારીખના રોજ સુનાવણી થવાની તો 9 તારીખના રોજ સુનાવણી છે થઈ નથી એટલે આપણે મિત્રો બીજા મહિનાની અંદર જે પણ સુનાવણી થવાની હતી એ સુનાવણી કરાયેલી નથી જેના કારણે મિત્રો આ 9 તારીખનું જે પણ તારીખ આપેલી છે ભાઈ 9 તારીખ રોજ સુનાવણી થવાની છે પરંતુ આ તારીખે પણ થઈ શકે અથવા ન પણ થઈ શકે એટલે હું તમને શ્યોર નથી કહેતો કે 9 તારીખ રોજ સુનાવણી થઈ જ જાય અથવા તારીખ ઉપર તારીખ હોય ફરી નવી તારીખ પણ આપી શકે છે એ પ્રમાણે પણ અપડેટ છે. તો ખાસ કરી આ વાત પર ધ્યાન રાખજો ને મિત્રો આ સુનાવણી શું થાય છે, કેટલા પ્રશ્ન રદ થાય છે, શું નવો નિર્ણય લેવાય છે એ તમારે જોવું હોય તો મિત્રો એના માટે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પણ છે ગુજરાત હાઈકોર્ટની એના ઉપર પણ તમે જોઈ શકો છો અથવા એની ઓફિશિયલી વેબસાઇટ પર પણ છે ત્યાં પણ તમે ચેકઆઉટ કરી શકો છો. કોમેન્ટમાં પીડીએફ લખવાનું ભૂલતા નહીં. વિડીયો લાઇક કરી તમારા બધા મિત્રો સુધી છે વિડીયોને ખાસ કરી શેર કરી દેજો કે જેથી કરી તમામ મિત્રો સુધી પીડીએફ પણ પહોંચે.